વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલી વ્રજભૂમિ સોસાયટી તથા શ્રીરંગ રાજેશભાઈ આયરે દ્વારા આયોજિત ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે મા શક્તિ ગરબા મહોત્સવના 11મા વર્ષ અંતર્ગત 9મા નોરતે બટુક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના ગોરવા સમતા વિસ્તારમાં આવેલી વ્રજભૂમિ સોસાયટી, અમૃતનગર સોસાયટી તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આયોજિત મા શક્તિ ગરબા મહોત્સવના 9મા નોરતે વિશાળ બટુક ભોજન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે નાના બટુક બાળકો માટે મહાપ્રસાદ તથા રમતગમતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 800 થી 1000 બટુક બાળકોને ભોજન કરાવવામાં આવ્યું। કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે તથા ગોપાલ સોરઠિયા, મનોજ નેપાળી, નિલેશ પટેલ, હિમાંશુ અગ્રવાલ તેમજ મા શક્તિ ગરબા મહોત્સવના તમામ સભ્યો હાજર રહ્યા હતા। અંતે નાના બટુક બાળકોને ભોજન સાથે ગિફ્ટ પણ આપવામાં આવી હતી। અમારા ગરબાને 10 વર્ષ પૂર્ણ થાય છે। સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ સમતા દ્વારા આયોજિત તેમજ અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રીરંગભાઈ તેમજ રાજેશભાઈ દ્વારા આયોજિત આ ગરબામાં જે 800 થી 1000 નાના બાળકોને અમે પૌષ્ટિક આહાર અને સારું ભોજન અને આજે નોમ છે એ હિસાબે દર વર્ષની જેમ આજે આયોજન કરેલ છે। રાજેશભાઈનું કહેવું છે, રાજેશભાઈ આયરેનું, કે ભાઈ છોકરાઓ ગણે મોબાઈલથી દૂર રહે તેમજ એક પૌષ્ટિક આહાર મળી રહે એ રીતે સરસ મજાનું ભોજનની વ્યવસ્થા કરેલ છે। અમારું ઓમસા યુવક મંડળ, વ્રજભૂમિ યુવક મંડળ, વૈકુંઠ યુવક મંડળ, અક્ષરપાન મેલ, લક્ષ્મીનગર, સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ રાજેશભાઈ અને શ્રીરંગભાઈના સાથ સહકારથી તેમજ અમારા જે આયોજક છે મારી સાથે નિલેશભાઈ પટેલ છે, હિમાંશુભાઈ અગ્રવાલ છે, સંજયભાઈ છે, સંજય નેપાળી છે, મનોજ નેપાળી છે, રામસિંહભાઈ છે, દીપક નાયડુ છે, ચિરાગભાઈ છે, ઘણા બધા યુવાનો છે। બધા મળી અને એક આ વિસ્તારનું સારું સ્થળ છે, સારી જગ્યા છે, આજુબાજુ 20 થી 25 સોસાયટીઓ મળી અને બધા નાના દીકરાઓ દીકરીઓ ઘર આંગણે રમે અને ઘર આંગણે જમે એ રીતનું સરસ મજાનું આયોજન કરેલ છે। ખૂબ ખૂબ આભાર। સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત મા શક્તિ ગરબા મહોત્સવ કે જે દર વર્ષે થાય છે ને જેનું આ વખતે જ્યારે 15મું વર્ષ અમે ઉજવીએ છીએ, ત્યારે મા આરાધ્ય શક્તિની અહીંયા અમે પૂજા કરીને, અર્ચના કરીને છેલ્લા 9 દિવસથી ને જ્યારે આજે 9મું નોરતું હોય અને મા શક્તિની જ્યારે પરમ કૃપા અમારા પર રહેલી હોય, ત્યારે અમારા વિસ્તારની અંદર આવેલા એ તમામ નાના બહેનો અને નાના ભાઈઓને એટલે કે બટુક ભોજનનું જે આયોજન કર્યું છે એ અમારી સમગ્ર ટીમ, એટલે કે તમે જુઓ કે મા શક્તિ ગરબા મહોત્સવની અંદર અમારા ગોપાલભાઈ છે, સાથે ભોલાભાઈ છે, મનોજભાઈ છે, એવી જ રીતે રામસિંહભાઈ છે, તમામ લોકો, નિલેશભાઈ છે, તમામ લોકો એકત્ર થઈને દર વખતે આ ગરબાનું આયોજન કરતા હોઈએ છીએ। અને એવી જ રીતે આજે ગરબા આજે જ્યારે થઈ રહ્યા છે ત્યારે રમતગમત સ્પર્ધા થોડા સમય પહેલાં પૂર્ણ થઈ અને ત્યારબાદ હમણાં બટુક ભોજનની શરૂઆત કરી છે। તમામ નાના બાળકો, આશરે 800 થી 900 બાળકોને આજના દિવસમાં અહીંયાથી ભોજન જ્યારે લઈને નીકળવાના છે, ત્યારે તમામ જે બાળકો છે તેમને આજના દિવસે અહીંયા તમામ બટુક ભોજનનું આયોજન કરેલું છે, સાથે રમતગમતનું પણ આયોજન કર્યું હતું। અને થોડાક ક્ષણોની અંદર જે છેલ્લું નોરતું એટલે કે 9મા નોરતાનું છેલ્લા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ઇનામો વિતરણની પણ રમઝટ અમે કરવાના છે। ત્યારે તમામ ખેલૈયા મિત્રોને ફરીથી એક વખત આજનું છેલ્લું મા શક્તિનું આરાધ્યનું જ્યારે 9મું નોરતું હોય તો તમામ ખેલૈયાઓને એકત્ર થઈને આપણે ગરબે ઝૂમીએ અને માતા આદિશક્તિની આપણે પ્રાર્થના કરીએ કે આવી જ રીતે માં વડોદરા શહેર પર આવેલી તમામ જે દુઃખો છે, તમામ જે રોગ આવેલા છે, જે આરોગ્યની દૃષ્ટિએ આપ તમામને સ્વસ્થ રાખો શારીરિક રીતે, એવી જ પ્રાર્થના કરું છું। ત્યારે આજના દિવસે બટુક ભોજનનું જે આયોજન કર્યું મા શક્તિ ગરબા મહોત્સવના તમામ આયોજકો અને સાથે ગોપાલભાઈ, સાથે નિલેશભાઈ, ભોલાભાઈ, મનોજભાઈ, રામસિંહભાઈ, તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।